તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. સુરત જિલ્લામાં આવેલા ઉમરપાડા તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્ર નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત જનજાતીય ગૌરવ રથયાત્રા રથનું ઉમરપાડા ખાતે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. છત્તીસગઢમાં જેસીપીના અધ્યક્ષ અમિત બધેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ વિશે કરવામાં આવેલ વાણી વિલાસ બદલ ગીર સોમનાથમાં વેરાવળ સિંધી સમાજ દ્વારા રોષભેર રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન અપાયું. જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરનું કામ ઘણા સમયથી શરૂ. જૂનાગઢ લોકો જેની રાહ જોઈ રહ્યા છે ત્યારે જૂનાગઢ ધારાસભ્ય અને કોર્પોરેટર અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી. રાજકોટના ગોંડલના અમિત ખૂંટ આપઘાત કેસમાં મહિનાઓથી ફરાર મુખ્ય આરોપી રીબડાના રાજદીપસિંહ જાડેજાએ ગઈકાલે 10 નવેમ્બરની રાત્રે ગોંડલ તાલુકા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. દિલ્હી બ્લાસ્ટ બાદ વલસાડ જિલ્લાના સરહદી વિસ્તાર કપરાડા હુડા ચેકપોસ્ટ મહારાષ્ટ્ર બોર્ડર પર સુરક્ષા બનાવાઈ છે. પોલીસ ઇન્સ્પેક્ટર SL વસાવાની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર SL પટેલના માર્ગદર્શન હેઠળ સતત પેટ્રોલિંગ ચાલુ છે. સુરતમાં રેલવે સ્ટેશન સહિત શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ. સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરત શહેર પોલીસે તાત્કાલિક પગલાં લીધા છે. કચ્છમાં આવેલા અંજા તાલુકાના વર્ષામેડી નજીક એક વાડામાંથી ₹4,46,409ની લોખંડના સળિયા સાથે 3 શખ્સોને ઝડપી લીધા છે. જૂનાગઢમાં વોર્ડ નંબર 7માં હરિઓમનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ખાસ સઘન મતદાર યાદી સુધારણા શિબિર યોજાઈ. વડોદરામાં ડભોઈ એપીએમસીમાં ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. સાબરકાંઠામાં તલોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા સરકારે જાહેર કરેલા ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા સહિત હોદ્દેદારો દ્વારા બોટાદ કાર્યાલયની મુલાકાત લેવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતા પ્રચંડ ધડાકો થયો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી રોજના 10 થી 15 ટ્રેક્ટર લાકડા કાપીને પસાર થાય તેમ છતાં ફોરેસ્ટ અધિકારીઓ મોઢામાંથી મગનું નામ મરી પાડતા નથી. રાજ્યમાં એક તરફ પર્યાવરણ બચાવવાની વાતો ચાલી રહી છે. સાબરકાંઠા જિલ્લા તલોદના હરસોલ સબયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયાનો પ્રારંભ. તલોદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા મગફળીની ખરીદી શરૂઆત કરવામાં આવી છે. સુરત શહેરના ઝોન 6 વિસ્તારમાં પકડાયેલા દારૂના જથ્થાનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાં 4 પોલીસ સ્ટેશનના વિવિધ પ્રોહિબિશનમાં ગુનાનો દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં આવેલા બાવડાના ગાંગડ ગામે તસ્કરોનો આતંક સામે આવ્યો. ગાંગડ ગામે દાઈમાં ફળિયામાં 2 મકાનમાંથી ચોરીના બનાવ બન્યાનું નોંધાયું છે. દેશની રાજધાની દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સુરત શહેર પોલીસ સફાળી જાગી. શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પગલાં લેવામાં આવ્યા. સિલવાસામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં લોક જનશક્તિ પાર્ટી એટલે કે રામવિલાસે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા સુરંગીમાંથી 3, ખેડીમાંથી 1 અને આંબોલીમાંથી 1 બેઠક પર વિજય મેળવ્યો છે. દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો તેને લઈને ગુજરાત સહિત આખા ભારતમાં રાજ્યોમાં એલર્ટ કર્યું છે. ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા હાઈ લેવલની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો ચોથો દિવસ છે. સમગ્ર ગુજરાતમાં મગફળી ખરીદીની શરૂઆત થઈ. અરવલ્લી જિલ્લામાં 17,000થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વડોદરા જિલ્લામાં આવેલા કરજનરામાં રાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ આપમાં જોડાયા છે. હિરેનસિંહ સિંધા કરજણ શહેર ભાજપ પૂર્વ ઉપપ્રમુખ વડોદરા જિલ્લા આપના પ્રમુખ બન્યા છે. વડોદરાના કરજણ સિનોર વિધાનસભા 147ના કરજણ તાલુકાના નારેશ્વર ખાતે લીલોડ ગામ ખાતે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય સ્નેહ મિલન અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા નવાગામ શિવરાનગરમાં લગ્ન પ્રસંગમાં બબાલ થઈ. લગ્ન પ્રસંગમાં થયેલ મનોજ મારવાડી તેના પત્ની ઉપર અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ 10 ઓક્ટોબરથી 12 ડિસેમ્બર સુધી ચાલી રહેલા તમાકુ મુક્ત યુવા ઝુંબેશ 3.0ના ભાગરૂપે પલસાણા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં તમાકુ વિશે જાગૃતિ લાવવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પાટણ શહેરમાં સાવલીવાડા વિસ્તારમાં આવેલા ભરવાડાવાસમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ડોળું અને દૂષિત દુર્ગંધ મારતું હોવાનું સ્થાનિકોમાં નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. રોટલા બેંક પોરબંદરના અવિરત સેવા યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે રાત્રે વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય છે. તેના ઉપર રસ્તા ઉપર રહેતા લોકોને ધાબળા, સ્વેટર અને કપડાં આપવામાં આવ્યા હતા. સુરત શહેરમાં ચોક બજાર સર્વેલન્સ ટીમે સિંગણપોર રોડ પર આવેલા જગજીવનનગરમાં ગોલ્ડન ઝોન પાન માવાની દુકાન પર દરોડા પાડ્યા હતા. સુરત શહેરમાં સટ્ટાના કારણે 2 પરિવારનો માળો વિખેરાયો. ઓનલાઈન ગેમના સટ્ટાના પિતાના એકાઉન્ટમાંથી ₹5 લાખ ગુમાવી દેનાર ડિંડોલા રત્ન કલાકાર યુવકે તાપીમાં પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું. કચ્છના વાડિયા ખાતે હાઈટેન્શન 765 કિલોવોલ્ટ વીજ લાઇનના કામને લઈને ફરી એકવાર ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ. ખેડૂતોના વિરોધ છતાં અદાણી કંપની દ્વારા દાદાગીરીભર્યું કામ શરૂ કરાતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સુરતના રાંદેર મેન રોડ ઉપર આવેલા ગણપતિ મંદિર નજીક એક અવારું બેગ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ. તાત્કાલિક પોલીસ દળ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી. કચ્છમાં CIR પોર્ટલ મારફતે ગુમ અને ચોરી થયેલ મોબાઈલ ફોન ટ્રેસ કરી અરજદારોને પરત કરવાની પ્રભાવશાળી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાયા. ગાંધીનગરમાં કચ્છ અંજારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી ત્રિકમ છાંગાની નવી ઓફિસ ત્રિકમભાઈ દાસ મહારાજના હસ્તે પૂજન વિધિ કરાવવામાં આવી હતી. પૂર્વ કચ્છ જિલ્લામાં સંગઠિત ગુનાઓ આચરતા આરોપીઓ સામે ગાંધીધામ પોલીસે કડક પગલાં લીધા. પૂર્વ કચ્છના પોલીસ વડા દ્વારા ઘુસીટોકના આરોપીને બોલાવી ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું. દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખબડિયા દ્વારકા નેશનલ હાઈવે પર કારનો ગંભીર અકસ્માત. એકનું મોત થયું. સોનાડી ગામ નજીક રોડની સાઈડની એંગલમાં કાર ઘૂસી જતા ઘટના બની. 11/11/2025ના રોજ માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ વર્ષ ઉત્સવ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં ધારાસભ્ય તથા રાજ્યમંત્રી કુંવરભાઈ હળપતિ ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકાર દ્વારા હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી ત્યારે કચ્છમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા માટે ઉમટી રહ્યા છે. કચ્છમાં આવેલા ગાંધીધામ આદિપુર ટાગોરમાંથી રોટરી ફોરેસ્ટ ગાર્ડન તરફ જતા અંદાના માર્ગ DC5ની પાછળ દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સંચાલિત ગાંધીધામ સિટી મોક્ષધામ અંતિમધામનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં આવેલા વિરામ ગામના લક્ષ્મીબાગ ખાતે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન સ્વર્ગવાસ શારદાબેન જયંતિલાલ ઠક્કર, હીરાલાલ ધનજીભાઈ ઠક્કર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ગામમાં જનજાતીય ગૌરવ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતના પલસાણા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જમણી બાજુની દિવાલની સાઈડમાં મૂકેલા વાહનોમાં બપોરે 1 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી જતા નાસભાગ મચી હતી. આ વાહનો વિવિધ ગુનાઓમાં પકડાયેલા હતા. ગાંધીનગરથી નજીક ગુજરાત ATSએ 3 આતંકવાદીઓને ઝડપી પાડ્યા બાદ તેના ખતરનાક ઇરાદાનો ખુલાસો થયો હતો. ડોક્ટર અહેમદ સૈયદ નામનો હૈદરાબાદનો આતંકી સાઇડ નાઇટ કરતા ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. ત્યારે ગુજરાત ATSની ટીમ હૈદરાબાદ તેના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાંથી ખતરનાક ઝેરી કેમિકલ બનાવવાનું રો મટીરિયલનો જથ્થો મળી આવ્યો છે, જે ATS દ્વારા સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમરેલી જાફરાબાદથી લગભગ 70 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં માછીમારી દરમિયાન એક ખલાસી અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો હતો. પીપાવાવ કોસ્ટગાર્ડે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તેને સુરક્ષિત રીતે બહાર કઢાયો હતો. કચ્છના વાડિયા ખાતે હાઈટેન્શન 765 કિલોવોલ્ટ વીજ લાઇનના કામને લઈને ફરી એકવાર ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોના વિરોધ છતાં અદાણી કંપની દ્વારા દાદાગીરીભર્યું કામ શરૂ કરાતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પોરબંદર શહેરના આઇકોનિક રોડ પર લગાવવામાં આવેલા ફ્લેમિંગોનું સ્ટેચ્યુ ધરાશાયી થયો. 1 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ રોડની ગુણવત્તા અંગે હવે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. સાયબર માફિયાઓના ગઢમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસનું સફળ ઓપરેશન. ઝારખંડના જામતારામાંથી ચાલતા સાયબર ફ્રોડના 3 આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા. ફરિયાદીને બોગસ RTO ચલણ આપી સાયબર ફ્રોડ કરતા આંતરરાજ્ય ગેંગના 3 સભ્યો ઝડપાયા હતા.
મહીસાગર જિલ્લાના 2 યુવકો 700 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી છે. તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા. અરવલ્લી મેઘરજના જોધપુર સ્વીટ માર્ટને નિવાસી અધિક કલેક્ટર દ્વારા ₹50,000 દંડ ફટકારવામાં આવ્યો. ખાદ્ય સુરક્ષા માટે લેવામાં આવેલા સેમ્પલના વડોદરા લેબ ટેસ્ટમાં સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા મિક્સ ચવાણાના સેમ્પલમાં સિન્થેટિક કલર મળી આવ્યો. બનાસકાંઠાના ધાનેરામાં બેફામ ખનીજ માફિયા સામે નાયબ કલેક્ટરની લાલ આંખ. ધાનેરા વિસ્તારમાંથી તળાવમાં ગેરકાયદેસર ખનન કરતા 2 માટી ભરેલા ટ્રેક્ટર અને વગર પરમિટે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર અને 2 ઓવરલોડ વગર રોયલ્ટી ડમ્પર ઝડપી પાડ્યા. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી મડી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ મડીએ સિઝન 2025-2026ને શેરડી પિલાણનો શુભારંભ તારીખ 11/11/2025ને મંગળવારે કારતક વદ સાતમના શુભ દિને સંસ્થાના પ્રમુખ શ્રી સમીરભાઈ છીતારામભાઈ ભક્ત અને તેમના ધર્મપત્નીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના સાથે કરવામાં આવ્યો હતો. અમદાવાદ જિલ્લાની સાણંદ તાલુકા પંચાયતનો અનુસૂચિત જાતિ વિસ્તારના લોકોએ ઘેરાવ કર્યો. સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં લાંબા સમયથી વિકાસના કામો અધૂરા છે, જેને લઈને લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. વલસાડ તાલુકાના વાકલ ગામ નજીક પેટ્રોલ પંપ પાસે આજે ભયાનક અકસ્માત થયો. બાઇક ચાલક સંજયભાઈ બાલુભાઈ બોયા અને પાછળ બેસેલા પંકજભાઈ સનાભાઈ બોયા વલસાડથી ધરમપુર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની બાઇક અને બ્રેઝા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ. અકસ્માતમાં સંજયભાઈ બોયાનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે પંકજભાઈને ગંભીર ઈજા થતા ધરમપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વલસાડના જાણીતા એડવોકેટ કેતન શાહના પુત્ર સ્મિત કેતન શાહે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ લોમાં પ્રથમ ક્રમ મેળવી વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. સ્મિત શાહને આ ઉત્તમ સિદ્ધિ બદલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજમાતા શુભાંગીની ગાયકવાડ અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ઘરફોડ ચોરી કરનાર ઈરાદે જઈ મકાન માલિક જાગી જાય તો તેમની ચપ્પુ બતાવી ડરાવી ધમકાવી ચપ્પુના ઘા મારી લૂંટ તથા ઘરફોડ ચોરી કરનાર અને છેલ્લા 1 વર્ષથી 2 ગુનામાં નાસ્તા પડતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત સ્થિત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળાની અખિલ ભારતીય ઇમામ સંગઠનના ચીફ ઇમામ ઉમર અહમદ ઇલિયાઝે શુભેચ્છા મુલાકાત લીધી હતી. અમદાવાદના મેમનગરમાં વાડીનાથ ચોક પાસે ટ્રાવેલ્સનો ધંધો કરતા વૃદ્ધને પેસેન્જર ભરવાની બાબતમાં 2 યુવકોએ ધક્કો માર્યો હતો, જેના કારણે વૃદ્ધને માથામાં ઈજા થતાં મોત થયું. પોલીસ પ્રાથમિક તપાસ દરમિયાન અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, ત્યારે મૃતકના પરિવારજનો મૃતદેહ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અરવલ્લી પ્રવાસની તૈયારી માટે કમલમ ખાતે ભાજપ કાર્યકર્તાની બેઠક યોજાઈ હતી. આણંદના બાકરોલ ખાતે આવેલ એક બેકરી પાસેની શ્રી સોસાયટીમાં થયેલા રાયોટિંગના ગુનામાં ભાગેડુ 2 આરોપીને આણંદ એલસીબીની ટીમે ઝડપી પાડી વિદ્યાનગર પોલીસ મથકે સોંપ્યા છે. આગામી તારીખ 15/11/2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અત્રોલી ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે. આ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ જાહેરનામું બહાર પાડ્યું છે. રાજ્યમાં હાલ ઠંડીનો ધીમે ધીમે પગ પેસારો થઈ રહ્યો છે, ત્યારે વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ઠંડીની સાથે ટિબેટિયન લોકોનું પણ આગમન થઈ ગયું છે. જામનગરમાં ટિબેટિયન માર્કેટ શરૂ થઈ ગઈ છે. પાટણ રાધનપુર વિસ્તારમાં નર્મદા જળ સંપત્તિ વિભાગની બેદરકારી સામે આવી છે. રવિ સિઝનની શરૂઆત પહેલા જ કેનાલો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોની સિંચાઈ માટે પાણીની જરૂર છે, પરંતુ નર્મદા કેનાલની હાલત જોઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલના 150મી જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન કર્યું. ત્યારે સુરતના ઓલપાડ ખાતે 16મી તારીખે 4 કલાકે, સુરત પૂર્વમાં 20 તારીખે સવારે 10 કલાકે, સુરત ઉત્તરમાં 19 તારીખે સાંજે 4 કલાકે, વરાછા 20મી સાંજે 4 કલાકે યાત્રા યોજાશે. ખેડૂતોની બેંક ખેડૂતો સાથે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ખેડૂત સભાસદો માટે ખાસ કૃષિ લોન યોજના શરૂ કરાઈ હતી. આ હતા આજના ટુ ધ પોઈન્ટના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ.
આજુબાજુની તમામ ઘટનાઓ તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ